વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ સવાલ કર્યો। એસસી એસટી અને ઓબીસીના બોર્ડ નિગમમાં ઓછા પૈસા અપાય છે, ત્યારે ઓછા પૈસા અપાય છે છતાં વણ વપરાયેલા રહે છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। ત્યારે ઠાકોર કોળી વિકાસ નિગમમાં વિદેશ અભ્યાસ માટે પણ લોન અપાય છે। બિન અનામત નિગમની જેમ વિદેશ અભ્યાસ માટે લોન અપાય છે। સંખ્યાના આધારે બજેટ ફાળવવા અમિત ચાવડાએ માંગણી કરી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જણાવશો શું વધુ વિગતો? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના પ્રશ્નમાં પૂછ્યું છે કે રાજ્યમાં જે 10 જેટલા અલગ અલગ બોર્ડ નિગમો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત આવેલા છે, જેમાં એસસી એસટી અને ઓબીસી સમાજને પણ આવરી લેવામાં આવ્યા છે। બિન અનામત આયોગમાં જે રકમ ફાળવવામાં આવે છે એના કરતા ઘણી ઓછી રકમ અન્ય અને ખાસ કોળી અને ઠાકોર નિગમ જે છે એમાં ફાળવવામાં આવે છે। સંખ્યા ઓબીસીની વસ્તી ગુજરાતમાં વધારે હોવા છતાં ઓછી સંખ્યા મુજબ કેમ બજેટ ફાળવવામાં આવે છે પ્રકારનો પ્રશ્ન હતો। સાથે સરકાર જો સહાય અથવા તો લોન આપે છે તો અન્ય જે કોળી ઠાકોર વિકાસ નિગમ વગેરે છે એને કેમ આપવામાં નથી આવતી પ્રકારનો સવાલ ગૃહમાં પૂછાયો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।